અમદાવાદના પાલડીમાં પુત્રએ પોતાની જ માતાની હત્યા કરી નાખી હતી. બાદમાં પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આવું કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસ ઘટના સ્થળે દોડી જઈ માતા પુત્રના મૃતદેહોનો કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આસપાસમાં રહેતા લોકોનું પણ નિવેદન લીધું છે. કયા કારણોસર આવું કર્યું તે જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે. પાલડીના મહાલક્ષ્મી ફ્લેટમાં રહેતા મૈત્ર દિલીપ ભગતે તેની માતા 72 વર્ષીય દત્તાબેન ભગતની હત્યા કરી હતી. બાદમાં દિલીપ ભગતે પણ આપઘાત કરી લીધો હતો. દિલીપ ભગત કોલેજમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પાલડી વિસ્તારમાં બનેલી આ ચકચારી ઘટનામાં દત્તાબેન ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે પુત્ર દિલીપે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં દિલીપે ઘરમાં જ ગળાફાંસો ખાઈ મોત વહાલું કર્યું હતું. આપઘાત કરનાર મૈત્ર ભગત જીએલએસ કોલેજમાં પ્રોફેસર હતા, જ્યારે મૈત્રના પિતા એમબીબીએસ ડોક્ટર હતા અને 6 વર્ષ પહેલા જ તેમનું અવસાન થયું હતું. મૈત્રની બહેનના લગ્ન થઈ ગયા છે અને તે પતિ સાથે સુરતમાં રહે છે. સવારે દૂધ અને છાપું 8 વાગ્યા સુધી ઘરના દરવાજા બહાર પડ્યું રહેતા પાડોશીઓને અજુગતું લાગતાની શંકા થઈ હતી. આથી પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલી જોતા મૈત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના ઉનાવમાં ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બસમાં સવાર 18 મુસાફરોના મોત થયા હતા. 19 ઘાયલ છે. મૃતકોમાં 14 પુરુષો, 2 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. બસ બિહારના સિવાનથી દિલ્હી જઈ રહી હતી. આ અકસ્માત લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર બાંગરમઉ કોતવાલી પાસે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો ડ્રાઈવર સાઈડનો ભાગ સંપૂર્ણપણે કચરઘાણ થઈ ગયો હતો. મુસાફરો બહાર પડ્યા હતા ત્યાં તેમનું મૃત્યુ થયું. અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે. રોડ પર મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે. પોલીસે જણાવ્યું કે બસ દૂધના ટેન્કરને ઓવરટેક કરી રહી હતી. આ દરમિયાન તે બેકાબૂ થતા ટેન્કર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. 18 મૃતકોમાંથી 16ની ઓળખ હજુ થઈ નથી. 15 ઘાયલોની બાંગરમઉ સીએચસીમાં સારવાર ચાલુ છે. 4 ગંભીર રીતે ઘાયલોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરાયા છે. બસ બિહારના સિવાનથી દિલ્હી જતી હતી. જ્યારે તે ઉનાવના બાંગરમાઉ પહોંચી ત્યારે પાછળથી એક સ્પીડમાં આવતા દૂધના ટેન્કરે તેને ઓવરટેક કરી. ઓવરટેક દરમિયાન બસ બેકાબૂ થઈને ટેન્કર સાથે અથડાઈ હતી. રાજકોટ આરટીઓનું સારથી પરિવહન પોર્ટલ છેલ્લા 15 દિવસથી વધુ સમયથી વારંવાર બંધ થઈ જતા આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકાતી નથી, જેના કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેથી લોકોએ રોષ ઠાલવતા કહ્યું, જો સર્વર ઠપ જ રહેતા હોય તો આ પ્રકારના સેન્ટર બંધ કરવા જોઈએ. જોકે આ બાબતે જ્યારે આરટીઓ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે સર્વર હેડ ઓફિસથી હેન્ડલ થતું હોવાથી આ બાબતે અહીંથી હું કંઈ કરી શકું તેમ નથી. રાજકોટ રહેતા હિરન સાપરિયાએ જણાવ્યું કે મારા દીકરાનું લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે અહીં લોધિકા આઈટીઆઈમાં કોમ્પ્યુટર ટેસ્ટ આપવા આવ્યા છીએ. ગત એપ્રિલ માસમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી. બાદમાં ખીરસરામાં સ્થિત લોધિકા આઈટીઆઈમાં 3 વખત એપોઇન્ટમેન્ટ લીધી. 3 થી 4 વખત અમે અહીં ધક્કા ખાઈએ છીએ, પરંતુ સર્વર કોઈ દિવસ ચાલતું જ હોતું નથી. મારા જેવા અનેક લોકો અહીં આવે છે અને સર્વર બંધ હોવાથી કોમ્પ્યુટર ટેસ્ટ આપ્યા વગર પરત ફરે છે. અહીં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. આરટીઓમાં ફોન કર્યો તો તેઓએ આઈટીઆઈના પ્રિન્સિપાલની જવાબદારી ગણાવી અને અહીં પૂછ્યું તો આરટીઓને જવાબદાર ગણાવી જવાબદારીની ફેંકાફેંકી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જે કોમ્યુનિટી હોલ છે એ ઓગસ્ટ મહિનાથી અમે તમામ બુકિંગો રદ કરીએ છીએ. એટલા માટે કે તમામ હોલની અંદર જે ફાયરના ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, જે ક્યાંક છે પરંતુ એનું રિન્યૂ નથી કરવામાં આવ્યા, ક્યાંક નથી, એવી અનેક વિસંગતતાઓના કારણે ઓગસ્ટ મહિનાથી તમામ હોલો બંધ કરીને ફાયરના તમામ પ્રકારની સુવિધાયુક્ત ઇક્વિપમેન્ટ નાખી અને કોર્પોરેશનના ફાયર હોલ કોમ્યુનિટી હોલની અંદર એનઓસી લઈ ત્યારબાદ ચાલુ કરવામાં આવશે. 1 મહિનાની અંદર 1 મહિનામાં પૂરું કરી નાખશું. કોર્પોરેશનના જેટલા હોલ છે એમાંથી હું પ્રોપર એટલું ન કહી શકું કે કયા હોલમાં ફાયર એનઓસી ફાયરના ઇક્વિપમેન્ટ છે. ઘણા બધા હોલની અંદર એવું છે કે ફાયર છે રિન્યૂ નથી થઈ શક્યું. એટલે ઘણી બધી વિસંગતતાઓના લીધે જ ઓગસ્ટની અંદર આખી પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાની અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપની વાત સાથે સહમત છીએ. ખાસ કરીને ટીઆરપી કાંડ થયું એ પછી જેટલી સરકારી પ્રિમાઇસીસ હતી એને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ અમારા ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ અમુક જગ્યાએ અમારી પોતાની પ્રોપર્ટીમાં પણ ફાયરના સાધનોનું નહોતું જોડાણ. એટલે એ તાત્કાલિક ધોરણે જોડાણ કરવાના અમે લોકોએ સૂચનાઓ આપી છે. સુરતના ઉધનામાં દક્ષેશ્વર મંદિર પાસે આવેલા રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં પ્લાયવુડના કારખાનામાં ભીષણ આગ લાગી છે, જે પહેલા માળે આવેલા લુમ્સના કારખાનાને પણ ઝપેટમાં લઈ લીધું છે. વિકરાળ આગથી ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોઈ શકાય છે.
ઘટનાની જાણ થતાં જ 6 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી ગઈ અને આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું હતું. આગથી કારખાનામાં કામ કરતા 4 લોકોમાં પણ અફરાતફરી મચી હતી. રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લાયવુડ બનાવવાનું કારખાનું છે, જેમાં આગ લાગી હતી. ત્યારબાદ આગ ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલા માળના કારખાના સુધી પહોંચી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પ્લાયવુડ બનાવવાનું કારખાનું હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ રહી હતી. પ્લાયવુડમાં વાપરવામાં આવતું રો મટીરિયલ ખૂબ જ જ્વલંતશીલ હોય છે, જેના કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી ગઈ. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી પહેલા માળે આગ પ્રસરી હતી અને ત્યારબાદ ઉપરના ફ્લોર તરફ ગઈ હતી. પુરીના ગુંડીચા મંદિરમાં મંગળવારે રાત્રે દુર્ઘટના ઘટી હતી, જેમાં ભગવાન બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી હતી, જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. હકીકતમાં 8મી જુલાઈએ રથયાત્રા બાદ ગુંડીચા મંદિરમાં પહાડી વિધિ ચાલી રહી હતી. સેવકો ભગવાનની મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરમાં લઈ જતા હતા. બલભદ્રજીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળા ઉપર લપસી પડ્યા અને મૂર્તિ તેમના પર પડી, જેમાં 9 જણા ઘાયલ થયા હતા. 5 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે મૂર્તિને કોઈ નુકસાન થયું નથી. ઇજાગ્રસ્ત સેવકે જણાવ્યું કે મૂર્તિ સાથે બાંધેલા દોરડામાં કોઈ સમસ્યાને કારણે આ અકસ્માત થયો હતો. હોસ્પિટલમાં દાખલ 2 લોકોને રજા આપવામાં આવી હતી અને તેઓ ધાર્મિક વિધિમાં જોડાયા હતા. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને ઘાયલ સેવકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદનને તાત્કાલિક પુરી જઈને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રી પ્રાવતી પરિદા પણ પુરી ગયા હતા. તેમણે કહ્યું, અમે આગળની કાર્યવાહી માટે સીએમને રિપોર્ટ કરીશું. પુરીમાં રથયાત્રા દરમિયાન ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને ખેંચતી વખતે એક ભક્તનું ગુંગળામણથી મૃત્યુ થયું હતું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિંધુબર ગામમાં આવેલી નીલભવન શ્રી વનવાસી ઉત્કર્ષણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર છાત્રાલયમાં રસોડામાં કામ કરતી કોકિલાબેન ધર્મેશભાઈ ગરાસિયા વિદ્યાર્થીઓ માટે દાળ બનાવી રહી હતી. દાળ બનાવવા ચૂલા ઉપર કુકર મૂકી રસોઈની અન્ય તૈયારીઓ કરતી હતી. તે વખતે અચાનક કુકર ફાટ્યું. અચાનક બ્લાસ્ટ થતાં રસોડામાં કામ કરતી મહિલા દાઝી ગઈ હતી. કુકર ફાટવાનો ધડાકો એટલો ભયાનક હતો કે રસોડાના ઉપરનું પતરું તૂટી ગયું હતું. છાત્રાલયના રસોડામાં ધડાકો થતાં તાત્કાલિક છાત્રાલયના બાળકો તેમજ ટ્રસ્ટીઓ દોડી આવ્યા. છાત્રાલયમાં ચેક કરતા રસોડામાં દાળ બનાવતી મહિલા કોકિલાબેનના ચહેરા પર દાળ પડતા તેઓ દાઝી ગયા હતા. ઘટનાને પગલે 108ની ટીમ દોડી આવી હતી અને દાઝેલી મહિલાને ધરમપુરની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વના પાક પૈકી ડાંગરનો પાક છે. ડાંગરના પાકને સૌથી વધુ પાણીની જરૂર હોય છે, ત્યારે ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહેર દ્વારા પ્રાપ્ત થતા ખેડૂતોએ ડાંગરનું મબલખ ઉત્પાદન કર્યું છે. પરંતુ પાક તૈયાર થયો ત્યાં ભાવ નીચા જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. થોડા સમય પહેલા 20 કિલો ડાંગરના ભાવ 500 રૂપિયા સુધી ખેડૂતોને મળતો હતો, પરંતુ છેલ્લા 15 થી 20 દિવસમાં 450 કરતાં પણ નીચે આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તેને લઈને ખેડૂતો દ્વારા નિકાસ ડ્યુટી 10% કરવા સીએમને રજૂઆત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીનમાં ડાંગરનો પાક દર વર્ષે સારી રીતે થાય છે. પાણી ઓછું મળે ત્યારે જ ડાંગરનો પાક પર તેની અસર થાય છે. આ વર્ષે તમામ કુદરતી પરિસ્થિતિઓ પણ ખેડૂતોની તરફેણમાં રહેતા ડાંગરના પાકનું નોંધનીય રીતે વધારે ઉત્પાદન થયું છે. અંદાજે માત્ર દક્ષિણ ગુજરાતમાં 12 લાખ ગુણ ડાંગરના પાકનું ઉત્પાદન થયું છે. પાક મોટા પ્રમાણમાં ઉત્પાદન થતાં તેની કિંમત નીચે જઈ રહી છે. તાલાલા તાલુકાના ધાવાગીર ગામે સરકારી જમીનમાંથી થયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા. ગામને નવું ગામતળ સોંપવાનું હોવાથી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તાલાલાના સ્થાનિક પ્રશાસનને ધાવાગીર ગામે ડિમોલિશન હાથ ધર્યું હતું અને 1.75 કરોડની કિંમતની 15,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ હતી. તાલાલા તાલુકાના ધાવાગીર ગામે સરકારની 15,000 ચોરસ મીટર જમીન ઉપરના ગેરકાયદેસર ખટકાયેલા દબાણો વહીવટીતંત્રએ દૂર કરાવતા સરકારી જમીન ઉપર દબાણ કરનાર દબાણકારોમાં દોડધામ મચી છે. ધાવાગીર ગામની માંગણી મુજબ ગામ નજીક આવેલ વન વિભાગની પીએફની જમીનમાંથી 6.7 હેક્ટર વધારાનું નવું ગામતળ મંજૂર થયું હતું. ગ્રામ પંચાયતની માંગણી મુજબ નવા ગામતળ ઉપર પેશકદમી દૂર કરાવી ગામને નવું ગામતળ સોંપવાનું હોય. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલાલાના સ્થાનિક પ્રશાસને ધાવાગીર ગામે ડિમોલિશન શરૂ કર્યું હતું. આ દરમિયાન ધાવાગીર ગામના 72 લોકોએ 15,000 ચોરસ મીટર સરકારી જમીન ઉપર કરેલ પેશકદમી દૂર કરવામાં આવી હતી. રાજ્યમાં થોડા દિવસમાં વિરામ બાદ ફરી મેઘમહેર શરૂ થઈ છે. રાજ્યમાં બરાબરનો અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 34.94% વરસાદ સાથે રાજ્યનો સિઝનનો એવરેજ 25.30% વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ થયો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠામાં મેઘરાજાએ ભૂકા બોલાવ્યા હતા.
ગઈકાલે સૌથી વધુ રાજકોટના લોધિકામાં 5 ઇંચ વરસાદ થયો હતો. રાજ્યમાં મેઘમહેરની વચ્ચે ગઈકાલે જામનગર જિલ્લામાં 3 અલગ-અલગ સ્થળો પર વીજળી પડતા 3 લોકોના મોત થયા હતા. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 10 જુલાઈ 2024ના રોજ સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 34.94% વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 34.85%, દક્ષિણ ગુજરાતમાં 27.21% વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 17.75% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછું 16.32% મોસમનો કુલ વરસાદ નોંધાયો છે. રાજ્યનો સિઝનનો એવરેજ 25.30% વરસાદ નોંધાયો છે.